पैरा बंद करो, बंद करो भाई, रद्द करो, फी વધારો રદ કરો, રદ કરો ભાઈ, રદ કરો, ફી વધારો। પાટણ એચએનજીયુ યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને એબીવીપી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટી પ્રશાસન દ્વારા 15% જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે એબીવીપીના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓ પર નાખવામાં આવેલા આ આર્થિક બોજ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે એબીવીપી કાર્યકરોએ એચએનજીયુના કુલપતિને રૂબરૂ રજૂઆત કરી હતી અને વિરોધના ભાગરૂપે કુલપતિ પર નકલી ચલણી નોટો ઉછાળીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ તંગદિલીભરી પરિસ્થિતિ અને ઉગ્ર પ્રદર્શનને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એબીવીપીએ પ્રશાસનને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ ફી વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। યુનિવર્સિટીના પરિપત્ર ક્રમાંક 105 મુજબ જે 15% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 4 દિવસથી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારને અને એફઆરસી કમિટી અને બોર્ડ મેમ્બરોને આવેદનપત્ર આપી નિવેદન અને આવેદનપત્ર બંને કરી રહી છે, પણ સાહેબને આજે 44 કલાક થઈ જવા છતાં આ યુનિવર્સિટીની નગરોળ તંત્ર અને બોમ્બ મેમ્બર અને એફઆરસી કમિટી હજી સુધી આ નિર્ણય લઈ શકી નથી। ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે પાટણ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આજે અહીંયા આવી યુનિવર્સિટી વચ્ચે આવેદનપત્ર આપીને સાહેબનો વિરોધ કરી રહ્યા છીએ। આ પરિપત્ર ત્વરિત ધોરણે પાછો ખેંચવામાં આવે। ઉત્તર ગુજરાતના જે વિદ્યાર્થીઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, જે હેમચંદ્રાચાર્ય જે આ યુનિવર્સિટીની સ્થાપના કરી, એને લઈને સાહેબ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે 15% જેટલો ફી વધારો કરી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ક્યાંક ફૂલી ફાલી રાખવાનું કામ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। સાહેબને જ્યારે માંગ કરી ત્યારે સાહેબ એવું કહી રહ્યા છે કે તમે યુનિવર્સિટીમાં 15% જેટલો ફી વધારો કર્યો હોય તો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ લો। શું આ વાઇસ ચાન્સેલરના મુખે આ શબ્દ શોભે છે? જો 15% જેટલો ફી વધારો કર્યો છે તો જ્યારે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના મા બાપ પેટે પાટા બાંધી 400 રૂપિયાના પાસમાં આખું વર્ષ એ વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરતા હોય છે, સવારે 6 વાગે અહીંયા અભ્યાસ કરવા આવતા હોય છે। 800 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા જેટલો ફી વધારો એ આપ જોવા જશો તો 725 કોલેજોમાં લાખો વિદ્યાર્થીઓનો કેટલા રૂપિયા આવક થાય। એટલા માટે આજે અમે ચલણી અને મનોરંજન નોટો એ વાઇસ ચાન્સેલરને ઉડાડી અને પૈસા આપીને સાહેબને વિરોધ દર્શાવ્યો છે। આગામી સમયમાં અત્યારે 1 કલાકનું અલ્ટિમેટમ આપી પ્રતિગ્રહણા પર બેઠા છીએ। જો માનનીય વાઇસ ચાન્સેલર આ વિષયને લઈને નહીં માને તો આગામી સમયમાં ભૂખ હડતાલ અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ લઈ આ યુનિવર્સિટીને ચક્કાજામ કરી દઈશું। યુનિવર્સિટીમાં વીસીની અને વીસી રજિસ્ટ્રાર અને યુનિવર્સિટીના બોમ્બ મેમ્બરોની એક પણ ઈસી અને એક પણ બોમ્બ ચાલવાની દઈએ એવું વિદ્યાર્થી પરિષદની આવેદનપત્ર છે। ફી વધારા વિવાદ, એચએનજીયુના કુલપતિનું નિવેદન। હાલમાં જે ફી વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે તે માત્ર એડહોક ધોરણે છે, જેને એફઆરસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને રાખીને આ બાબતે એફઆરસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સાથે સંકલન સાધીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈશું। આપ સૌ જાણો છો કે 2012 પછી આપણી યુનિવર્સિટીની અંદર ફી વધારા માટે સ્ટેચ્યુટ એક્ટ પ્રમાણે આપણે ફ્રી રેગ્યુલેટરી કમિટી એફઆરસી છે એની રચના કરેલી હતી। એ કમિટીમાં એક આદરણીય જજ, નિવૃત્ત જજશ્રી છે, એક યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, એક સીએ છે અને એક છે પેલા અંદર એ નેશનલાઇઝ બેંકના જનરલ મેનેજર કક્ષાની વ્યક્તિ આ કમિટીમાં જોડાયેલી છે। 2014થી કે 12થી અત્યાર સુધીનો ફી વધારો 15% છે, એટલે પ્રતિવર્ષ 1% જેવો ફી વધારો આપણે કરેલો છે। આ ફી વધારા માટે આપણે અવારનવાર મિટિંગ પણ કરેલી હતી, આપણે એનાલિસિસ પણ કરેલું છે અને એના અનુસંધાને ફી વધારો કરેલો છે। વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એવી છે કે આ વર્ષે આ ફી વધારો છે એ મોકૂફ રાખો એમ। આ ફી વધારો માત્ર એડહોક ફી વધારો છે। અમે એફઆરસીના સમિતિના સભ્યો અને બીઓએમ દ્વારા આ ફી વધારો મંજૂર પણ કરવામાં આવેલો છે અને બીઓએમમાં મંજૂર થયેલો ફી વધારો છે એ આપણે અત્યારે લાગુ કરેલો છે। જો જરૂરિયાત લાગશે તો આપણે બીઓએમના સભ્યશ્રી અને એફઆરસીના સભ્યશ્રી સાથે સંકલન કરી અને આગળનો નિર્ણય છે એ લેશું। અત્યારે પ્રતિગ્રહણા પર બેઠેલા વિદ્યાર્થીઓ ફી વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, આવી સ્પષ્ટ ચીમકી આપી દેવામાં આવી છે। આ બાબતે આપનું સ્પષ્ટ અને ટૂંકું નિવેદન। અત્યારે આદરણીય રજિસ્ટ્રાર સાહેબ પણ મારી પાસે બેઠેલા છે। અમે બંને અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી અને અમે એફઆરસીના સભ્યો અને બીઓએમના સભ્યોનું મંતવ્ય લઈ અને નિર્ણય છે ટૂંક સમયમાં અમે લેશું।